परम तीर्थस्थानं ध्वजयवसरोजाङ्कुशनभो धनुरेखार्धेन्दु प्रभृतिशुभलक्ष्म्याङ्कितमपि श्रियाजुष्टं तद्यत् प्रणतजनपापप्रशमनं पदाब्जं ते स्वामिन् वसतु सहजानन्दहृदि मे। बोलो स्वामीनारायण भगवाननी। બે હાથ ઊંચા કરીને બોલો બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજની, શ્રી રાધારમણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી અમૃત મહોત્સવ કી 222 મહામંત્ર પ્રાગટ્ય મહોત્સવ કી। સર્વાવતારી પરમ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી સહજાનંદ સ્વામી મહારાજે જે સ્થાનમાં સ્વામિનારાયણ આ મહામંત્ર આપ્યો હતો એવા પરમ પવિત્ર ઐતિહાસિક તીર્થધામ શ્રી ફરેણીમાં વિક્રમ સંવત 2080 માક્ષરવદી 10મીના તારીખ 6/1/2024 શનિવારના પરમ પવિત્ર દિવસે શ્રી રામાનંદ સ્વામી આર્ટ ગેલેરી તેમજ શ્રી સ્વામિનારાયણ હવેલીના નવનિર્માણ થયાના, કાર્ય સંપન્ન થયાના પવિત્ર ઉદ્ઘાટન પ્રસંગે તેમજ ભગવાન સ્વામિનારાયણે સ્વમુખે શ્રી સ્વામિનારાયણ મંત્ર કરોડો જીવોના કલ્યાણ અર્થે આપ્યો એ મહામંત્રને 222 વર્ષ જ્યારે થઈ રહ્યા છે, આવતીકાલે એકાદશીના પવિત્ર દિવસે એ પ્રસંગે યોજાયેલી ભગવાન શ્રી હરિના મહાત્મ્યની, ફરેણીના મહાત્મ્યની દિવ્ય કથાના વક્તા સ્થાને બિરાજમાન વ્યાસ સ્વરૂપ પરમ પૂજ્ય સદગુરુ આદરણીય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્ય જીવોના દિવ્ય આશીર્વાદથી ફરેણી, પીપલાણા, વંથલી અને બાકી બધા સ્થાનોમાં જે આ મંડળના સંતો કામ કરી રહ્યા છે એમના સૌના આશીર્વાદાત્મક જીવોના કાયમ આશીર્વાદ રહ્યા છે એવા આદરણીય વચનામૃતના મર્મજ્ઞ સદગુરુ પૂજ્ય જોગી સ્વામી ધર્મપ્રસાદદાસજી, સભામાં ઉપસ્થિત વયોવૃદ્ધ સદગુરુ પૂજ્ય પુરાણી સ્વામી મોહન પ્રસાદદાસજી, અમારા સૌના વડીલ આદરણીય સદગુરુ પૂજ્ય ધર્મપ્રિયદાસજી બાપુ સ્વામી, વડતાલ મંદિરના મુખ્ય કોઠારી વિદ્વાન શાસ્ત્રી ડોક્ટર સંતવલ્લભદાસજી, પૂજ્ય સદગુરુ દેવ સ્વામીજી, પૂજ્ય સદગુરુ ભક્તિજીવનદાસજી સ્વામી, અમારી સાથે પધારેલા સુરત મંદિરના મહંત પૂજ્ય શ્રી પીપી સ્વામીજી, જૂનાગઢ મંદિરના કાર્યવાહક સ્નેહી પૂજ્ય પીપી સ્વામી, શ્રીજી મહારાજના લાડીલા સર્વે બ્રહ્મનિષ્ઠ સંતો, યશસ્વી સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન, સહયજમાન, કથાના યજમાનશ્રીઓ, અનેકવિધ પ્રકલ્પો જેમાં અખંડ ધૂન યજ્ઞ, શ્રીજી મહારાજનું
રાજોપચાર પૂજન વગેરે સંત પૂજન, પરમ પૂજ્ય આચાર્ય મહારાજશ્રીનું પૂજન વગેરે તમામ પ્રકલ્પોના ભગવાન સ્વામિનારાયણના આશ્રિત સર્વે સત્સંગી ભાઈઓ, ઓનલાઈન સદવિદ્યા દ્વારા જોઈ રહેલા સર્વે ધાર્મિક સજ્જનો, સ્વામિનારાયણ ભગવાને જે સ્થાનમાં સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો એ પવિત્ર ફરેણી ગામમાં આજે ગામ નહીં રહેતા ધામ બન્યું છે. એ સંતોના પુનિત પગલાને મને લાગે છે કે આ સભાએ તાળીઓના નાદથી વધાવવા જોઈએ. એક તીર્થ હતું, એ સ્થાવર હતું. શ્રીજી મહારાજના અને શ્રીજી મહારાજના મહાન નંદ સંતો જે અક્ષરના મુક્તો છે, જે ભગવાનની જ ઈચ્છાથી એઓની સાથે પધાર્યા હતા, તેઓના પુનિત પગલા હતા જ. પરંતુ આજથી 20 વર્ષ પહેલા પરમ પૂજ્ય સદગુરુ બાલકૃષ્ણદાસજી સ્વામી અહીંયા પધાર્યા અને આ ગામ નહીં રહેતા ફરેણી ધામ બન્યું, મહામંત્ર પીઠ સ્થાન એવો ઉદ્ઘોષ સમગ્ર સંપ્રદાયમાં. સ્વામિનારાયણ આવા નામથી જે પણ ભગવાનને ભજી અને અક્ષરના અધિકારી બનવાના છે, એમના માટે સંપ્રદાયમાં છેલ્લા 20 વર્ષથી આ સ્થાન સતત ગુંજતું રહ્યું છે. વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ એના આવતા વર્ષે જ્યારે 200 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે વડતાલ મંદિરને, શ્રી હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, ધર્મભક્તિ વાસુદેવને, એના ઉપલક્ષ્યમાં જ્યારે આ મહાન ઉત્સવ અહીંયાથી આજે સ્ટાર્ટ થઈ રહ્યો છે, એનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે હું શ્રી રાધારમણ દેવને, સિદ્ધેશ્વર મહાદેવજીને, શ્રી હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરીશ કે શ્રી ફરેણી મહાત્મ્યના આ દિવ્ય 6 તારીખથી 10 તારીખ સુધી ચાલનારા મહામહોત્સવમાં આ મહોત્સવ સમગ્ર રીતે નિર્વિઘ્ન સંપન્ન થાય. અહીંયા આવનારા ભક્તોને આ મહોત્સવને દૂર શ્રાવ્ય દર્શનથી નિહાળશે સૌને સ્વામિનારાયણ ભગવાનના ભગવાનપણાની પ્રતીતિ થાય. ફરેણીનું જે મહાત્મ્ય છે એ મહાત્મ્ય સૌના હૃદયમાં સ્થિર થાય એવી ભગવાન શ્રીહરિ આ મહોત્સવ ઉપર પૂર્ણ કૃપા કરે. પરમ પૂજ્ય બાલકૃષ્ણ સ્વામી આ સંપ્રદાયના છેલ્લા 20 વર્ષના કેટલાક મેં પ્રોગ્રેસિવ એટલે સર્વાંગી રીતે વિકાસ પામતા સ્થાનો જોયા. એ સ્થાનો પૈકી પૂજ્ય સ્વામીએ ઘણા બધા સ્થાનોનું આકલન કર્યું, સંશોધન કર્યું, વિચરણ કરીને જોયું. મને યાદ છે 2001ની સાલમાં હું વડતાલના ચેરમેન પદની જવાબદારીમાં હતો, ત્યારે પૂજ્ય સ્વામી વડતાલ આગેવાન હરિભક્તોની સાથે મારા આસને પધાર્યા હતા. મને કહેતા હતા અમારે કોઈ પ્રસાદીના સ્થાનની અંદર ખૂબ લાંબા ગાળાનો શ્રીજી મહારાજનો રાજીપો થાય. પૂજ્ય જોગી સ્વામી અમને જે વચનામૃતનું જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાન અમે લોકો સુધી લઈ જઈએ. સામાન્ય હરિભગતને એકાંતિક મુક્તની વ્યાખ્યામાં લઈ જઈએ એવું કોઈ સ્થાન શોધી અને અમારે વિકાસ કરવો છે. બુધેજ, વડતાલની આજુબાજુના પ્રસાદીના સ્થાનોમાં ક્યાંક સ્વામીની આંખ ઠરતી હતી. અમારે વિગતવાર મારા આસને બેસીને થયેલી ચર્ચાની અહીંયા વાત કરી રહ્યો છું. પરંતુ સ્વામિનારાયણ ભગવાને જ્યારે મુક્તોને આ પૃથ્વી ઉપર એવોનું કરેલું જે દિવ્ય કરોડો જીવોને અક્ષરધામમાં લઈ જવાનું કાર્ય છે, એના માટે નક્કી કરી અને મુક્તોને અહીંયા મોકલ્યા હોય છે. પૂજ્ય સ્વામીએ ખબર નહીં એક નાનકડા એવા ફરેણી ગામમાં નાનું એવું હરિમંદિર, એમાં આવીને વાસ કર્યો અને આજે જોત જોતામાં 20 વર્ષના વાણામાં જાણે કે સંપ્રદાયનું 200 વર્ષ જૂનું કોઈ મહાન સ્થાન હોય
એવું અદ્ભુત સ્થાન શ્રીજી મહારાજને રાજી કરવા, ગુરુને રાજી કરવા, ગુરુ સાથે જોડાયેલા ભક્તોને બધાને રાજી કરી કથા વાર્તાનો લાભ બધાને કાયમ મળી શકે એવું દિવ્ય સ્થાન પૂજ્ય સ્વામીએ નિર્માણ કર્યું છે. 75 વર્ષ સ્વામીની ઉંમર થઈ એટલે સ્વામીનો આમ તો અમૃત મહોત્સવ આ નિમિત્ત હતું, પરંતુ સ્વામિનારાયણ ભગવાનના મહામંત્રને 222 વર્ષ થયા. આપણા બધાની આયુષ તો 75, 80, 100, 70, 50 ખબર નથી, પરંતુ સ્વામીની પાસે શ્રીજી મહારાજને આવું દિવ્ય કામ કરાવવું હશે એટલે આવું અદ્ભુત ઐશ્વર્યશાળી કામ આ વિસ્તારમાં અને સંપ્રદાયને સ્વામિનારાયણ મહામંત્ર પીઠનું જ્યારે આપ્યું છે ત્યારે આપણે એકવાર તાળીના નાદથી પૂજ્ય સ્વામી સતાયું થાય એવી શ્રીજી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ. હૃદયના ભાવથી તાળી વગાડી અને સૌ હરિભક્તો સંતો પૂજ્ય સ્વામીને માટે શ્રીજી મહારાજને પ્રાર્થના કરે. સ્વામીમાં જ્ઞાન અતૂટ ભર્યું છે. વચનામૃતના પૂજ્ય જોગી સ્વામી જેવા મનમગ્ન હતા એવા સંતો બધા જ મનમગ્ન છે મંડળના. સ્વામી વિશેષ છે, સ્વામી ઉપર ગુરુને વિશેષ ભાવ પણ હશે. હું પૂજ્ય પુરાણી સ્વામી મોહન પ્રસાદ દાસજીને યાદ કરીશ. સંપૂર્ણ શુદ્ધ ચરિત્ર, સાધુતાયુક્ત જીવન. એ જ રીતે પૂજ્ય દેવપ્રસાદ સ્વામી અહીંયા બેઠા છે, એ પણ વચનામૃતના મનમગ્ન મેં સાંભળ્યું છે અને ક્યારેક એમને પ્રવચનમાં પણ સાંભળ્યા છે. 262 વચનામૃતો મુખપાઠ હોય એવા કે જે થ્રુ આઉટ સંસ્કૃત નથી ભણ્યા અને સ્વામિનારાયણ ભગવાનની વેદવાણીને, પરાવાણીને, અમૃતવાણીને કહેતા હોય જ્યારે સભામાં, ત્યારે આપણને એમાંથી અમૃતના વચનો ઝરતા દેખાય એવા પૂજ્ય દેવ સ્વામી, મંડળના નાના મોટા સૌ સંતો, જુનાગઢ રાધારમણ દેવની આપણી જે મુખ્ય સંસ્થા છે આ વિસ્તારની, એના માટે આ મંડળ ખૂબ મોટું ઉપયોગી થયું છે. એટલું જ નહીં, લક્ષ્મીનારાયણ દેવની ગાદી માટે, વડતાલ માટે પણ ખૂબ બધી જ રીતે સર્વાંગી રીતે ઉપયોગી મંડળ સાબિત થયું છે. જે હરિભક્તો અહીંયા જોડાયેલા છે એને કહીશ કે જેને ફરેણીની સેવા કરી છે, જેને ફરેણીની સેવા કરી છે, જેને વંથલીની સેવા કરી છે, જેણે પીપળાણાની સેવા કરી છે, બધી જ સેવાઓ સ્વામિનારાયણ ભગવાનના ચોપડે નોંધાઈ છે. સંતો જ્યાં પણ આ મંડળના બીજી રીતે વ્યવસ્થાના ભાગરૂપે કાર્ય પરત્વે કંઈક કામ કરતા હોય, જેમ કે કરમણમાં શ્રીજી સ્વામી કામ કરે છે, તો આજુબાજુના બધા જ ગામોની અંદર પૂજ્ય સ્વામી સત્સંગનું ખૂબ મોટું પ્રવર્તન કરી રહ્યા છે. આ મંડળ આ સંપ્રદાયને બધી જ રીતે પોષક છે. ઘણા મંડળો કામ કરતા હોય છે, પરંતુ ક્યાંક વાયોલેશન આપણને વાગે, ક્યાંક ઠેસ વાગે એવું પણ દેખાતું હોય છે. હું કહીશ કે આ મંડળ, પૂજ્ય જોગી સ્વામીનું મંડળ જે કામ કરી રહ્યું છે એ ક્યાંય પણ સંપ્રદાયની મર્યાદાને, શ્રીજી મહારાજે બાંધેલા મંદિર, શ્રીજી મહારાજે બાંધેલી ગાદી, શ્રીજી મહારાજનો બાંધેલો જે કોટ છે એને ઓળંગીને કામ કરનારું આ મંડળ નથી. એટલે જે હરિભક્તો સાથે જોડાયેલા છે એ બધા જ હરિભક્તોએ ખરેખર શ્રીજી મહારાજની આ સેવા કર્યા તુલ્ય હું વ્યક્તિગત રીતે માનું છું. મેં જોયું છે 20 વર્ષમાં, અનુભવ્યું છે, અને જગતની અંદર નાના મોટા વ્યવહારિક પ્રસંગોએ મેં બધી જ વાતો સાંભળ્યા પછી હું અહીંયાથી આ વાત કરી રહ્યો છું. મારા અનુભવની વાત છે. મને લલ્લો ચપ્પો ખોટી વાતો કરી માખણ લગાડતા આવડતું પણ નથી અને સ્વામી પાસેથી મારે એવું કંઈ લેવાનું પણ નથી. હું તો માત્ર જે સત્ય છે એ કહી રહ્યો છું. સ્વામિનારાયણ ભગવાને જે સ્થાનમાં સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો, આ સ્થાનને દિગંતમાં ગુંજતું કરવાનું કામ જ્યારે પૂજ્ય સ્વામીએ કર્યું છે, ત્યારે હું માનું છું કે આવું મોટું કામ કર્યા પછી સ્વામિનારાયણ સંપ્રદાય સદાયના માટે આ મંડળનો ઋણી રહેશે. છેવાડાના ગામમાં જઈને કામ કરવું, જેમ કે કાલવાણીમાં જઈને નારાયણપ્રિયદાસજી સ્વામીએ કામ કર્યું, અદ્ભુત કામ કર્યું, તો આખો સંપ્રદાય એનો ઋણી રહેશે. પંચાળામાં ઉત્તમચરણદાસ સ્વામીના મંડળે કામ કર્યું તો સંપ્રદાય એનો ઋણી રહેશે. લોજની અંદર પૂજ્ય ચૈતન્ય સ્વામીએ કામ કર્યું
તો સંપ્રદાય આખો પૂજ્ય સ્વામીનો ઋણી રહેશે. એમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજીનો આ સંપ્રદાય ઋણી રહેશે, કારણ કે આ સ્થાનમાં એમણે અદ્ભુત કામ કર્યું છે. આર્ટ ગેલેરી બનાવી, સ્વામિનારાયણ નાનકડું એવું સરસ મજાનું મ્યુઝિયમ તૈયાર કર્યું, ફરેણીનું મહાત્મ્ય એમણે જન જન સુધી પહોંચાડવાનું જે કામ કર્યું છે, આ મંડળ સાથે જે જોડાયા છે અને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના આપી છે. સ્વામિનારાયણ ભગવાન કોઈના હૃદયમાં આપવા એટલે એની 84 લાખ જાતની યોનિઓના ભવ ફેરા મટાડી અને જીવને અક્ષરધામ સુધી લઈ જવાનું પુણ્ય કામ આ મંડળ દ્વારા થઈ રહ્યું છે. રાધારમણ દેવને પ્રાર્થના કરું કે પૂજ્ય સ્વામી કમ્પ્લેટલી 27 સુધી આપણને આવું અદ્ભુત દર્શન આપે. જે રીતે અહીંયા બેઠા છે, જે રીતે આજે વાતો કરવાના છે, જે પ્રમાણે એમનું શરીર સ્વાસ્થ્ય અત્યારે સર્વાંગી રીતે સારું છે, એ જ પ્રમાણે શ્રીજી મહારાજ એમના ઉપર કૃપા દ્રષ્ટિ કરે એવી પ્રાર્થના કરું છું. અહીંયા ઉપસ્થિત આટલા બધા એકાંતિક હરિભક્તોના દર્શન થયા. દિવ્ય ફરેણી મહાત્મ્યની અહીંયાથી કથા થશે. પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી આવતીકાલે પધારશે એટલે આ ઉત્સવને કળશ ચડશે. વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવને પ્રાર્થના કરું, હરિકૃષ્ણ મહારાજને પ્રાર્થના કરું, ઈષ્ટદેવને કે આ મહોત્સવ નિર્વિઘ્ને થાય. આ મહોત્સવમાંથી ઘણું બધું ફરેણી મહાત્મ્યનું ભાથું હરિભક્તો અહીંયાથી લઈને જાય. સંપ્રદાય આખો આ તીર્થને જેમ જુનાગઢને તીર્થ માને છે, જેમ લોજને તીર્થ માને છે, જેમ વડતાલને તીર્થ માને છે, જેમ અમદાવાદ ગઢડા તીર્થ માને છે, એમ આ તીર્થ સ્વામિનારાયણ ભગવાનના સૌ સત્સંગીઓ માટે, સ્વામિનારાયણ નામથી જેટલા પણ ફિરકા છે બધાયના માટે, કારણ કે સ્વામિનારાયણ તો કોમન છે, યુનિવર્સલ છે, બધાયના માટે આ મહાન તીર્થરાજ બની રહે એવી પણ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ